સેક્ટર્સની જે ચર્ચા કરી રહ્યા છે તો પસંદગી સાથે શરૂઆત કરીએ. જીગર, જાણીએ આપની પાસેથી સૌથી પહેલાં કયું સેક્ટર ફોકસમાં અને એમાંથી પેલું કયું કાઉન્ટર રેકમેન્ડેશન રહેશે આ વીકલી ટોપિક્સમાં? સૌથી પહેલા પ્રાઇવેટ બેંક્સ મને એઝ ઓફ નાઉ સારી લાગી રહી છે. સ્પેસિફિકલી આઈસીઆઈસીઆઈ બેંકમાં ડેલી ચાર્ટ ઉપર એક સારું એવું બુલિશ સ્ટ્રક્ચરે બનેલું, હાર્મોનિક એક પેટર્ન બનેલી. સમવેર અરાઉન્ડ 1160 થી આપણે એક સારું એવું સપોર્ટ પણ લીધું છે. મલ્ટિપલ કેન્ડલ સ્ટિક્સના પેટર્ને બન્યા છે. તો મારું માનવું એમ છે કે નીચે એક સપોર્ટ છે ફરીથી 1170 સુધી, તો બાય ઓન ડિપ્સ જ કરશું. 1170 થી લઈને 1180 સુધી પણ મળે તો એકવાર બાય કરવાનો છે આઈસીઆઈસીઆઈ બેંક. સ્ટોપ લોસ 1150 ની નીચે રાખશું અને ટાર્ગેટ 1250 ની ઉપર. 1250 નો પહેલો ટાર્ગેટ છે, બીજો છે 1265 નો. ઓકે, તો અહીંયાથી આઈસીઆઈસીઆઈ બેંક પ્રાઇવેટ બેંક્સમાંથી પસંદગી જીગર તરફથી ફર્સ્ટ કાઉન્ટર અને લેવલ્સ 1150, સ્ટોપ લોસ 1250, બીજા લક્ષ્યાંક 1265ના ધ્યાનમાં રાખવાના છે આઈસીઆઈસીઆઈ બેંક. પવન, આપની પાસેથી ફર્સ્ટ કયું સેક્ટર તમારા ફોકસમાં છે, એનું કયું કાઉન્ટર તમે આપશો આજે? જી, જો ફર્સ્ટ પીક રહેશે આજે મિડ કેપ સ્પેસથી રહેશે. તમે જોશો તો કે સેક્ટર રોટેશન મિડ કેપમાં ઘણું સારું એવું થઈ રહ્યું છે અને જે સ્ટોક ઘણા ટાઈમથી થોડાક ટેકનિકલી સ્ટ્રોંગ છે પણ અંડર પરફોર્મન્સમાં તો એ ત્યાં પરફોર્મન્સ આવી રહ્યું છે. એ છે ગો કલર્સ કરીને. ગો કલર્સમાં તમે જોશો તો કે વીકલી ચાર્ટ ઉપર સ્પેશિયલી ક્લોઝિંગ બેસિસ ઉપર એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ છે. ડેલી ચાર્ટ ઉપર પણ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ છે. ટેકનિકલી થોડુંક જે મૂવિંગ એવરેજીસ છે એનું શેપ થોડું ડાઉનવર્ડ સ્લોપિંગ છે, પણ બધા જે પણ કી મૂવિંગ એવરેજીસ છે એના ઉપર ટ્રેન્ડ કરી રહ્યા છે. મોમેન્ટમમાં પણ ઇમ્પ્રુવમેન્ટ છે. તે બધા ફેક્ટર્સને કન્સિડર કરીને ગો કલર્સ કરંટ રેટ જે 1150 થી લઈને 55 રૂપિયાના વચ્ચે ચાલી રહ્યા છે એ રેન્જમાં બાય કરી શકાય. 1080 ને એક પોઝિશનલ કોલ રહેશે, તો 1080 ના સ્ટોપ લોસ રાખવો જોઈએ. અપ્રોક્સિમેટલી 7%, 6.5% નો સ્ટોપ લોસ રહેશે અહીંથી. અને મને એમ લાગે છે કે આજે કરંટ ટ્રેન્ડ રિઝ્યુમ થાય તો 1275 નો ફર્સ્ટ ટાર્ગેટ, અને એક વખત એ લેવલ ક્રોસ કરે તો ઓબ્વિયસલી અપ્રોક્સિમેટલી 1330, 1350 સુધીના લેવલ્સ પણ એક્સપેક્ટ કરી શકાય. ગો કલર્સ ફર્સ્ટ કાઉન્ટર અહીંયાથી પવન તરફથી 1080 નીચેની તરફ સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે 1275, અને ત્યારબાદ ઇનફેક્ટ 1350 સુધીના લેવલ્સ પણ ગો કલર્સ બતાવી શકે છે. વિનય, આપની પાસેથી જાણીએ રેકમેન્ડેશન કયા સેક્ટરનું કાઉન્ટર તમારા તરફથી રહેશે? આઈટી સેક્ટરમાંથી એક મિડ કેપ આઈટી સ્ટોક્સ મને ખાસો પસંદ છે, જે વીકલી ચાર્ટ્સમાં સારો ડેવલપ થઈ રહ્યા છે અને એક મંથલી ચાર્ટ્સ પર, જે લોંગ ટર્મ ચાર્ટ્સમાં પણ એક બુલિશ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન્સના મને બ્રેકઆઉટ દેખાઈ રહ્યા છે. તો there is a good upside. મને લાગે છે કે માસ્ટેક ઇઝ વન ઓફ ધ સ્ટોક ફ્રોમ ધી આઈટી સ્પેસ વિચ કેન ડુ વેલ. તો માસ્ટેકમાં બહુ સરસ ડેવલપમેન્ટ છે ચાર્ટ્સ ઉપર, વીકલી અને મંથલી ચાર્ટ્સ પર ખાસ કરીને. અને જે ઇન્ડિકેટર્સ, ઓસિલેટર્સ અમે ટ્રેક કરીએ છીએ અને જે પ્રાઇસ સેટઅપ્સ જે અમે મોડેલ ફોલો કરી છે એ બધા જ પેરામીટર ઉપર મને લાગે છે કે આ ક્લિયરલી બાય છે. તો માસ્ટેકને હું રિકમેન્ડ કરી રહ્યો છું લોંગ સાઇડ કરવા માટે. તો તમે નેક્સ્ટ 1 થી 2 વીક માટે તમે માસ્ટેકને 2980 ના લેવલ ઉપર લોંગ કરી શકો છો. એક પોઝિશનલ અને સ્વિંગ ટ્રેડર તરીકે તમે સ્ટોપ લોસ રાખી શકો છો 2875 ઉપર, અને અપસાઇડમાં તમે 3275 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. તો મારી પહેલી પસંદગી રહેશે માસ્ટેક, જે એક આઈટી મિડ કેપ આઈટી સ્ટોક છે, અને ટાર્ગેટ મારા 3275 ના રહેશે અને સ્ટોપ લોસ 2875. ઓકે, મિડ કેપ આઈટી કંપની માસ્ટેક પસંદગી વિનય તરફથી 2875 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનું છે, 3275ના ઉપરની તરફને લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને. ત્યારબાદ જીગર, આપની પાસેથી જાણીએ દિગ્ગજ બેન્કિંગ કાઉન્ટર આઈસીઆઈસીઆઈ બેંક ફર્સ્ટ પીક, સેકન્ડ પીક ક્યાં રહેશે? રિન્યુએબલ એનર્જીમાંથી છે, બોરો રિન્યુએબલ એનર્જી છે. એનું જે કાઉન્ટર છે કન્ટિન્યુઅસલી 200 દિવસની જે એક્સપોનેન્શિયલ એવરેજ છે મેન્ટેન કરી રહ્યું છે. એકવાર એ 572 નો હાઈ પોઈન્ટ મારેલો, એના પછી એક કરેક્શન આવેલું, એના પછી હવે આપણે કન્સોલિડેશન મોડ જોઈ રહ્યા છે. ઇવન આજે પણ એક સારું ટ્રેક્શન જોવા મળ્યું છે બોરો રિન્યુમાં. તો 510 થી 520 ની રેન્જમાં બાય કરવો, 465 નો સ્ટોપ લોસ અને 615 નો ટાર્ગેટ છે. ઓકે, બોરોસિલ રિન્યુએબલ્સ માટે અહીંયાથી 465 સ્ટોપ લોસ માટેનું લેવલ ધ્યાનમાં રાખવાનું છે, અને ત્યારબાદ આ કાઉન્ટર 615 સુધીના ઉપરના લક્ષ્યાંક તમને બતાવી શકે છે. બોરોસિલ રિન્યુએબલ્સ સેકન્ડ કાઉન્ટર જીગર તરફથી. પવન, ગો કલર્સ તમારા તરફથી જે ફર્સ્ટ રેકમેન્ડેશન, હવે બીજું કયું કાઉન્ટર રહેશે ફોકસમાં? જી ચારને તો સેકન્ડ પીક રહેશે બેન્કિંગ સ્પેસથી ફ્રન્ટલાઇન બેન્કિંગ, કોટક મહિન્દ્રા બેંક. તમે જોશો તો ઘણા ટાઈમથી આ સ્ટોકમાં એક અંડર પરફોર્મન્સ છે, પણ હવે જે રીતે મોમેન્ટમ એક્સેલરેશન આ સ્ટોકમાં થઈ રહ્યું છે, સ્પેશિયલી વીકલી ચાર્ટ ઉપર, એ બધા ફેક્ટર્સને કન્સિડર કરીને એમ દેખાય છે
કે બેંક નિફ્ટીમાં એક બેંક અને જે અંડર પરફોર્મન્સ છે એ અને કોટક મહિન્દ્રા બેંકનું અંડર પરફોર્મન્સ સાયમલ્ટેનિયસલી થઈ રહ્યું છે. તો જે રીતે અમારું એક્સપેક્ટેશન છે કે આવતા દિવસોમાં બેંક નિફ્ટી પરફોર્મ કરી શકે તો ઓબ્વિયસલી જે કાઉન્ટર પાર્ટ છે આઈસીઆઈસીઆઈ બેંક કે કોટક બેંક એચડીએફસી બેંક કરવું જોઈએ. તો એટલે કોટક મહિન્દ્રા બેંક સિલેક્ટ કર્યા છે. અપ્રોક્સિમેટલી કરંટ જે રેટ છે 1825 ના રેન્જમાં એ રેન્જમાં બાય કરી શકાય છે. 1730 રૂપીસનો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને અપ્રોક્સિમેટલી 2000 રૂપીસના આજુબાજુના ટાર્ગેટ રાખવો જોઈએ આ સ્ટોકમાં. ઓકે ટાઈમ ફ્રેમ વાત કરીએ તો એટલીસ્ટ 1 to 2 ક્વાર્ટર્સ એટલે નેક્સ્ટ 3 to 6 મંથ પોઈન્ટ ઓફ વ્યૂ આ રેકમેન્ડેશન રહેશે. ઓકે, તો 3 થી 6 મહિનાના વ્યૂ માટે કોટક મહિન્દ્રા બેંક 1730 સ્ટોપ લોસ માટેનું લેવલ ઉપર 2000 સુધીના લક્ષ્યાંક કાઉન્ટર બતાવી શકે છે. વિનય, આપની પાસેથી જાણીએ માસ્ટેક મિડકેપ આઈટી બાદ હવે ક્યાં ફોકસ અને કયું રેકમેન્ડેશન છે બીજો સ્ટોક? જી, તો મારી જે બીજી પસંદગી છે રેડિકો ખેતાન, એક લિકર કંપની છે અને રેડિકો ખેતાનમાં આપણે જોઈએ છીએ કે છેલ્લા 7-8 મહિનાથી આ સ્ટોક 1780 ના લેવલની આસપાસ એક રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે. એક મોટું લાંબુ કોન્સોલિડેશન હતું 1550 થી 1770, લગભગ 250-300 રૂપિયાની રેન્જમાં છેલ્લા 8-10 મહિનાથી આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, જે એના ઓલ ટાઈમ હાઈ અને 52 વીક હાઈની આસપાસની જ અપર બેન્ડ કહી શકાય. તો હવે એવું લાગે છે કે છેલ્લા 3-4 દિવસમાં જે રીતના ડેવલપમેન્ટ થયા છે અને જે રીતના સેક્ટરમાં પાર્ટિસિપેશન આવ્યું છે, નોટ ઓનલી રેડિકો ખેતાન પણ તમે યુબીએલ કે યુનાઇટેડ સ્પિરિટ્સ કે જેટલા પણ સ્ટોક્સ જે લિકર કંપનીઝ છે એ બધામાં એક સારું ટ્રેક્શન મને દેખાઈ રહ્યું છે ચાર્ટ્સ ઉપર. તો રેડિકો ખેતાન આઈ એમ કન્સિડરિંગ અ મીડિયમ ટુ લોંગ ટર્મ બ્રેકઆઉટ્સ. અત્યારે જે રીતના 2-3 દિવસથી એક સારા વોલ્યુમ સાથે આમાં એક ઉછાળો આવ્યો છે, મને લાગે છે કે ઇટ ઇઝ ઓન ધ વર્જ ઓફ ગિવિંગ અ બિગ બ્રેકઆઉટ ઓન ધ મંથલી ચાર્ટ્સ, જે 10 મહિનાનું એક કોન્સોલિડેશનનું બ્રેકઆઉટ ગણાશે. તો હું એને કન્સિડર કરતા રેડિકો ખેતાનમાં લોંગ કરવાની સલાહ આપી રહ્યો છું. 1780-1785 ની આસપાસ તમે લોંગ કરી શકો છો. 1720 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ એઝ એ સ્વિંગ ટ્રેડર અને અપસાઇડમાં 1925 ના મને ટાર્ગેટ દેખાઈ રહ્યા છે. આનો જે વ્યૂ છે તમે 2 થી 3 વીકનો રાખશો તો સારું રહેશે, કારણ કે એક પોઝિશનલ કોલ છે. નોટ નેસેસરીલી કે તમને નેક્સ્ટ વીકમાં દેખાય, પણ મને એવું લાગે કે તમે 1 મહિનાનો પણ વ્યૂ લેશો તો ઘણા સારા રિટર્ન મળી શકે છે. તો રેડિકો ખેતાન મારા તરફથી સેકન્ડ પિક રહેશે. ટાર્ગેટ 1925 અને સ્ટોપ લોસ 1720. ઓકે, તો રેડિકો ખેતાન માટેનો એક વ્યૂ છે 1720 સ્ટોપ લોસ સાથે આ રેકમેન્ડેશન ધ્યાનમાં રાખજો. 1925ના ટાર્ગેટ બતાવી શકે છે, પરંતુ સમયગાળો 2 થી 3 સપ્તાહનો રાખવાનો છે આ લેવલ્સ માટે રેડિકો ખેતાન. તો એ સાથે જ